નમસ્કાર. કરંટ ટોપિકમાં આપની સાથે હું મયુરી અને કરંટ ટોપિકમાં આજે વાત કરવાની છે લોકમેળાઓ વિશે. તો આપણું ગુજરાત એ લોકમેળાની સંસ્કૃતિ છે અને ઓગસ્ટનો જે એક આખો સમય જે હોય છે સાતમ આઠમ અને રથયાત્રા જેવી જાય એના પછી જ્યારે જન્માષ્ટમી આવે છે ત્યારે તમામ સાતમ આઠમના મેળાનું ખૂબ જ મહત્ત્વ છે આપણી ગુજરાતની ધરતી ઉપર. ત્યારે વાત કરવાની છે કે હવે જ્યારે મેળાના આયોજનની વાત આવે છે, મેળાને કેટલી રાઇડ્સ મૂકવી, એ તમામ પ્રકારના નિર્ણયો અને જે રાઇડ્સ મુકાય છે એમાં લોકોની સલામતીના જે પ્રશ્નો હોય છે, તો એ પ્રશ્નોમાં અમુક હિતકારી નિર્ણયો લેવાતા હોય છે, પરંતુ ક્યાંક એ નિર્ણયો સામે હવે રાજકોટમાં રાઇડ્સના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. તેનું કારણ એ છે કે રાઇડ્સના સંચાલકો કહી રહ્યા છે કે ચોક્કસ પ્રકારની SOP નું પાલન તેમને ફરજિયાતપણે કરવું પડશે, તેમને ફરજ પાડવામાં આવી રહી છે અને અમુક પ્રકારની SOPના જે કડક નિયમો છે એ નિયમ પાળી શકાય તેવું શક્ય નથી તેમના દ્વારા. એટલા માટે કહી રહ્યા છે કે જો SOP હળવી ન થઈ તો પછી આ તમામ જે લોકમેળા જે છે એ લોકમેળાનું આયોજન હવે નહીં થવા દઈએ. એટલે શા માટે આખરે આ પ્રકારે એક શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે લોકમેળાના આયોજકો દ્વારા કે અમે નહીં આયોજન થવા દઈએ, આ પ્રકારની વાત કેમ એમને કરવી પડી? તો એમની વાતને આજે કરંટ ટોપિકમાં જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે મુદ્દો શું છે, SOPમાં એવી તે કઈ બાબતો છે કે જેનો સખતપણે વિરોધ નોંધાવી રહ્યા છે. બીજી તરફ ક્યાંક એક સામાજિક અગ્રણીની દ્રષ્ટિએ આખા મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીશું કે જ્યારે SOP મૂકવામાં આવતી હોય છે, કેમ કે રાજકોટ અને રાજકોટ સહિત આખા ગુજરાતમાં આપણે અનેક પ્રકારની દુર્ઘટનાઓના સાક્ષી બન્યા છે અને હવે પ્રજાની સલામતી સામે જોખમ ઊભું થાય, પ્રજાની સલામતી સામે સમાધાન તો કોઈ પણ કાળે શક્ય નથી. એટલે SOP જો મૂકવામાં આવી છે તંત્ર દ્વારા, વહીવટી તંત્ર જો એવું ઈચ્છે છે કે શાંતિપૂર્ણ માહોલમાં લોકમેળો કે કોઈ પણ પ્રકારનું આયોજન હોય કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોય, તો એ ખૂબ જ સલામતીભર્યા માહોલમાં એ આયોજન પાર પાડવું જોઈએ. તો પછી શા માટે ક્યાંક સરકાર સામે મોરચો માંડવાની આ તમામ રાઇડ્સના સંચાલકો એ તૈયારી કરી રહ્યા છે? શું તેમની માંગણી છે તેને લઈને આજે આપણે ચર્ચા કરીશું. તો કરંટ ટોપિકમાં મારી સાથે બે મહેમાનો જોડાયા છે, એમનો હું આપને પરિચય કરાવી દઉં. સૌથી પહેલાં દશરથભાઈ વાળાનો પરિચય આપવા માંગીશ કે જે રાઇડ્સના સંચાલક છે રાજકોટ ખાતે અને ઘણા વર્ષોથી રાજકોટમાં જે લોકમેળાના આયોજનો થતા હોય છે તેના સમગ્ર સંચાલનની જવાબદારી તેઓ નિભાવે છે. અને અત્યારે જ્યારે હવે સરકાર સામે તેમણે એક બંડ પોકાર્યું છે કે આ SOP જે છે એ નહીં ચાલે, SOPના નિયમોને હળવા કરવા પડશે, એટલે કેવા પ્રકારની તેમની રજૂઆત છે તો એમની પાસેથી સમજવાનો પ્રયાસ કરીશું. બીજા મહેમાનનો પરિચય આપીશ. મારી સાથે પરસોત્તમ પીપળિયા જોડાયા છે. ઘણા વર્ષોથી સામાજિક જે મુદ્દાઓ હોય છે રાજકોટના તેમાં પોતાનો અવાજ ઉઠાવતા હોય છે, સતત લોકોની વચ્ચે રહીને લોકોના જે પ્રશ્નો છે તેના પર તેઓ ટિપ્પણી કરતા હોય છે અને માર્ગદર્શન પણ આપતા હોય છે. આ બંનેનું સ્વાગત કરીએ છીએ, પરસોત્તમભાઈ અને દશરથભાઈ, કરંટ ટોપિકના અમારા આ કાર્યક્રમમાં. દશરથભાઈ, પહેલો સવાલ આપને, આખરે શું છે SOPમાં? એવા કેવા પ્રકારના નિયમો છે કે જે ક્યાંક તમને એવું લાગે છે કે વાંધાજનક છે, તમને એવું લાગે છે કે પાળવા શક્ય નથી, કે હવે પ્રજાની સલામતીને આપણે કેન્દ્ર સ્થાને મૂકવી પડે? આપને ખ્યાલ છે બહુ જ સારી રીતે કે રાજકોટમાં અનેક પ્રકારની દુર્ઘટનાઓ, અગ્નિકાંડ હોય કે જે ગેમ ઝોન જે દુર્ઘટના બની છે એના પછી હવે આ નિયમો એ કડક બનવા અને હાઈકોર્ટ સુધી મુદ્દો ગયો છે. કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. અને કેમ કે સામાન્ય રીતે કોઈ પણ ઘટના જ્યારે બને તો પહેલી આંગળી એ વહીવટી તંત્ર ઉપર ચિંતાય છે, પહેલી આંગળી એ પાલિકાના અધિકારીઓ પર ચિંતાય છે. હવે એવામાં જો તમે એક રાઇટ સંચાલક તરીકે તમે એવું કહો છો કે આ નિયમો અમે નહીં પાડીએ, તો પછી આ થોડુંક અયોગ્ય છે એવું નથી લાગતું દશરથભાઈ? ના મેડમ, પહેલા તો આપને કહું કે રાજકોટમાં TRP કાંડ બન્યા પછી જે કાંઈ નિયમ આવ્યા, બરાબર, તો હરેક વસ્તુમાં નિયમ આવ્યા છે. ગેમ ઝોન આખી વસ્તુ છે અને આ રાઇટની વસ્તુ એવી છે મેડમ, આ મેળો છે, વર્ષોથી રાજકોટમાં મેળો કરી છે અને આ મેળાને દરમિયાન આ ગ્રાઉન્ડ ખુલ્લા હોય છે. ગેમ ઝોન છે એ એક પેકની અંદર હોય છે. આજે જે SOP નું પાલન જે સરકારે બહાર પાડ્યું છે, આ SOP નું પાલન એવા પ્રકારનું છે કે કાયમી રાઇડું ફિક્સ જ્યાં તમારા સ્થળ પર રાખવાની હોય કાયમી માટે. માની લો કે આપણે એશિયન વર્લ્ડ છે, આ છે, તો ઈ SOP નું પાલન બહુ જરૂરી છે એ લોકો માટે. અમે જે લોકમેળો કરી છીએ, અમારે 4 દિવસના, 5 દિવસના, 15 દિવસના, 1 મહિનાનો મેળો હોય છે. મૂળ વસ્તુ આવે છે મેડમ ફાઉન્ડેશન. હવે ફાઉન્ડેશન વસ્તુ એવી છે કે અમે મેળો કરી એટલે અમને ગ્રાઉન્ડ 3 કે 4 દિવસ અગાઉ અમને મળે. તો ફાઉન્ડેશન માં એવું છે કે તમે 1 મહિનો, 1.5 મહિનો અમને તમે ગ્રાઉન્ડ આપો તો એના અમે ફાઉન્ડેશન કરી શકીએ. જો 4 દિનના મેળામાં ફાઉન્ડેશન કરી ન કરી શકે. ફાઉન્ડેશન છે
એ એક ફાઉન્ડેશન દૂર કરવાની જરૂર છે. મને બીજી વસ્તુ છે કે મેડમ બિલ, હવે જે આ રાઈડું છે એ કોઈ કંપનીમાં રાઈડું બનતી નથી. આ લોકલ લેવલે રાઈડું બનતી હોય છે. એ 5 વર્ષ 10 વર્ષ પહેલા બની ગઈ હોય છે. આની કોઈ કંપની નથી કે કંપનીમાં રાઈડું બને. અને નિયમમાં એવું કે તમે આ રાઈડું તમે જે ખરીદી કરી એના તમે બિલ આપો અને જીએસટી તમે આપો. પેલા પછી તો આને કોઈ બિલ ન હોય અને અમે આનું બિલ અમને કોઈ કંપની આપે નહીં. કદાચ અમને કોઈ એકાદી કંપની અમને બિલ આપે તો એ બિલ અમે લઈને જાય અને બિલ તમે કદાચ આપ્યું તો લાયસન્સ વિભાગમાંથી એમ કે આ બિલ કે તમે બનાવી લઈ આવ્યો છો, તમારી રાઈડું જૂની છે. એમ કરીને અમને કોઈ વસ્તુ પરમિશન દેવામાં આવતી જ નથી. મૂળ વસ્તુ અમારે બે કે ત્રણ વસ્તુનો જે ડોક્યુમેન્ટનો પ્રોબ્લેમ, ફાઉન્ડેશન કાઢી નાખે અને આ જે બિલની જે માંગણી છે આ બે વસ્તુ કાઢી નાખે તો બાકીનો એસઓપી નું પાલન કરવા અમે તૈયાર છીએ. પણ સરકારી તંત્રને રાજકોટમાં કોઈ હિસાબે લોકમેળો ન થાય, પ્રાઇવેટ મેળો ન થાય એવી માનસિકતા સરકાર ધરાવે છે. સરકાર એટલે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ લાયસન્સ વિભાગ આવે છે અને કલેક્ટર ડિપાર્ટમેન્ટને પણ આ મેળો કરે છે. પણ કલેક્ટર ડિપાર્ટમેન્ટને મને ગયા વખતે એસઓપી નું પણ અમે ગયા વખતે 1,27,00,000 રાઈડું રાખેલી હતી અને એ લોકો જ અમને બોલાવ્યા હતા કે તમે આમાં રાઈડું કરો. અમને આશ્વાસન આપ્યું હતું કે અમે બધું તમને કરી દેશું. છતાંય કોઈ વસ્તુ ન કરી. અમારા પૈસા ગયા, સરકાર આગળ અમે પૈસા પાછા લીધા. પણ અમે કલકત્તાથી રાઈડું મંગાવતા એક રાઈડુમાં અમને 5-5 લાખ રૂપિયાની નુકસાની મેડમ આવી. બરાબર. અને રાજકોટ કલેક્ટર ડિપાર્ટમેન્ટને પોતાના હસ્તક મેળો કરવો એ યોગ્ય નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક મેળો લઈ જવાની વાત છે. એટલે આમાં કોઈ અધિકારી પોતપોતાની જવાબદારી લેવા માંગતું નથી. બધાની ચામડી બચાવી આવું છે અને કોઈને કઈ કરવા માંગતું નથી. એટલે એસઓપી નું પાલન 2-3 વસ્તુ છે એ કાઢી નાખે અને બાકીના જે ડોક્યુમેન્ટ છે એ અમે પૂરા કરી શકીએ એમ છીએ મેડમ. અચ્છા, એટલે બાકીના જે ડોક્યુમેન્ટ જેમાં ખાસ તો ફાયર સેફટીનું ખાસ હતું, એટલે એસઓપી ઉપર જો નજર કરીએ તો ઘણી બધી એવી બાબતો હતી કે જે ખૂબ જ જરૂરી હતી અને એ જે બધી બાબતો હતી એનું તમારે પાલન કરવું એ ખૂબ જ આવશ્યક હતું. હવે જો એમાં હું આપને વાત કરું તો સૌથી પહેલા તો વીમો હોવો જોઈએ આખા મેળામાં જેટલી પણ રાઇડ્સ છે. એ પોલિસી જે હોવી જોઈએ, કેમ કે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો પછી એનું જે ઇન્સ્યોરન્સ છે એ ક્લેમ કરી શકો. અને એના પછી ફાયર સેફટીના સાધનો પૂરતા હોવા જોઈએ કે જો આગને લગતી કોઈ દુર્ઘટના સર્જાય તો એ હોવું જોઈએ. પછી લાયસન્સની એક પ્રકારે જે એક પરમિટની પ્રક્રિયા હોય છે એ આપે અનુસરવી પડે. એટલે આ બધા જે નિયમો છે આની સામે તમારો વિરોધ નથી? ના મેડમ, એની સામે અમારો વિરોધ નથી. અમે પેલા તો વીમો તો લઈએ જ છીએ. અમે આ પહેલેથી વીમા પ્રક્રિયા તો ચાલુ છે, એ લઈ છીએ. ફાયર સેફટીના પણ અમે પરમિશન લઈ છીએ. તો રગી અમે એ તો રાબેતા મુજબ તો એસઓપી આ પેલાનું વખતે જે આપ આયોજન કરવાના તેમાં તમે લીધી છે પરમિશન? હાજી મેડમ. એટલે આ વખતે જો ઓગસ્ટનું જે આખું આયોજન તમે કરવાના હતા તો એમાં તમે એ પ્રક્રિયાઓ અનુસરી છે આ વખતે? હા, ફાયર સેફટી તો લઈ જ પડે. અને વીમો એ તો અમે દર વખતે લઈ છીએ. વીમો અને ફાયર સેફટીના મંજૂરી અમે માંગી છીએ અને અમને આપે. પણ પ્રક્રિયા એટલી બધી છે. આ લાયસન્સ વિભાગમાં એવું છે કે તમે પેલા બધા ડોક્યુમેન્ટ આપો પછી લાયસન્સની અરજી કરો. તો લાયસન્સ અને ફાયરમાં આવતા 15-20 દિવસ લાગી જાય છે અને ત્યાં સુધી અમને કોઈ વસ્તુ અમને આપતા નથી. એન્ડ લગી નથી આપતા. પણ અમે વીમો લઈ જ છીએ મેડમ અને ફાયર સેફટીના પણ મંજૂરી અમે લઈ જ છીએ. તો લઈ જ છીએ. અચ્છા, અને હવે દશરથભાઈ તમે હમણાં એમ પણ કીધું તમારા જવાબમાં કે જે રાઇડ્સ હોય છે તો એ રાઇડ્સ ક્યાંથી એનું મેન્યુફેક્ચરિંગ થયું છે, કઈ કંપની છે, તો એનું જીએસટી બિલ અને એના જે લગતા દસ્તાવેજો છે એ પણ તમારે આપવા પડે. હવે આની સામે કેવી રીતના તમને વાંધો છે? કેમ કે જો રાઇડ્સ હોય એના કોઈક સ્પેર પાર્ટ જે છે એ વ્યવસ્થિત કામ ન કરતા હોય અને પછી કોઈ દુર્ઘટના જો સર્જાય છે, કેમ કે ઘણી વાર એવું થયું છે ને કે રાઇડ્સમાં ઊંચેથી લોકો પટકાતા હોય, આ પ્રકારની ઘટનાઓ બની છે, તો પછી સ્પેર પાર્ટ્સમાં ખામીને કારણે જ આ દુર્ઘટનાઓ બનતી હોય તો પછી એનું ચેકિંગ તો કરવું પડે વહીવટી તંત્ર દ્વારા. એમાં ક્યાં ખોટું છે? મેડમ, પેલા તો આપને પ્રથમ કહી દઉં કે જે રાઈડું છે ને કોઈ કંપનીમાં બનતી નથી. આની કોઈ કંપની છે નહીં. આ રાઈડું પણ લોકલ તમારે એ લેવલે વસ્તુના પુરાવા તો આપવા પડે ને કે ક્યાંથી પછી તમે આ રાઇડ્સ લાવ્યા છો? મેડમ, એના પુરાવા અમે ન આપીએ કે આ રાઈડું અમે 8-8, 10-10 વર્ષ પહેલા રાઈડું બનાવેલી હતી. આ રાઈડું કઈ 2-5 દીમાં કે 10 દીમાં બને નહીં. બરાબર. અને લોકલ લેવા હોય તો આના સર્ટિફિકેટ ને એવું કાંઈ ન હોય. લોખંડનું સર્ટિફિકેટ આના ન હોય મેડમ.
અત્યાર લગી અચ્છા, જે તો કઈ ઘટના અમે બને છે તો કોણ જવાબદાર રહેશે પછી દશરથભાઈ? કઈ ઘટના બને તો કોણ જવાબદાર રહેશે? મેડમ અમે આની પહેલા હું 10 દી પહેલા માનનીય કલેક્ટર સાહેબને અમે કીધેલું હતું કે મેડમ વાત કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરી, મેં વાતચીત કરી, મેં સર આ વખતે શું એસઓપી ના મુજબ ચાલશે કે એમાં કાંઈ ફેરફાર? એટલે અમને કીધું તો મને કે શું રસ્તો સાહેબ? મેં કીધું એક રસ્તો થાય, આપને જોખમ ન લેવું હોય તો અમે અમારી જવાબદારી ઉપર અમે એફિડેવિટ બનાવીને આપને આપશું, જે કાંઈ દુર્ઘટના બનશે એને જવાબદાર અમે મેળા સંચાલકો રહેશું. આવું અમે બાંયધરી આપેલી છે. આપ જે કાંઈ હોય લાયસન્સની પ્રક્રિયા એ વહેલા તકે અમને પૂરી કરી દો અને આ ફાઉન્ડેશન કાઢી નાખો અને આ સર્ટિફિકેટ જીએસટી છે એ કાઢી નાખો. બાકીના તો નીતિ નિયમ છે અમે કરશું અમે બધા. અચ્છા, વીમો છે, પુરુષોત્તમ ફાયર સેફ્ટી છે, પોલીસ ડિપાર્ટમેન્ટના જે ડોક્યુમેન્ટ જે અધૂરા છે, જમીનના જે લાગુ સર્ટિફિકેટ છે એ પૂરા અમે કરી દઈશું. ઠીક છે. પણ ફાઉન્ડેશન બહુ અગત્યનું છે અને સર્ટિફિકેટ જે માંગે છે એ બહુ અગત્યનું. આ બે વસ્તુ કાઢી નાખે તો અમને કઈ વાંધો નથી. પુરુષોત્તમભાઈ, આપનું શું કેવું છે આ સમગ્ર મામલે? મેડમ, પહેલા તો બંને બાબત અલગ કરવી જોઈએ. એક પ્રાઇવેટ મેળા યોજાય છે તે અને એક સરકાર ખુદ યોજે છે તે. અહીંયા જ્યારે કોઈ પણ દુર્ઘટના બને છે ત્યારે બ્યુરોક્રેટની માનસિકતા એવી હોય છે, એની પોલિસી એવી હોય છે કે પોતાના તંત્રની જવાબદારી ન બને અને બધી જ જવાબદારીઓ છે એ ઉપભોક્તાઓ પર નાખવામાં આવે છે. આ માત્ર મેળા પૂરતી વાત નથી. તમે તમામ બાબતો જોઈ લો, પછી સ્કૂલનું હોય કે ગમે તે હોય, તમામ જવાબદારીઓ છે એ ઉપભોક્તા ઉપર નાખવામાં આવે છે. અહીંયા આપણે મેળા સંચાલકને સાંભળ્યા કે ફાઉન્ડેશન છે એટલે સોઇલ ટેસ્ટિંગ છે એ જમીનનું સરકારે જ કરાવવું જોઈએ. સોઇલ ટેસ્ટિંગ કે ઓકે છે કે નહીં. જો સોઇલ ટેસ્ટિંગ ઓકે ન હોય તો એને રાઇડને સ્વીકારવી જ જોઈએ નહીં. સોઇલ ટેસ્ટિંગ પોતે કરાવવું જોઈએ, કારણ કે કાયમી ફાઉન્ડેશન છે એ કરવું શક્ય નથી, કારણ કે એમાં સિમેન્ટનું એનું સ્ટ્રક્ચર નીચે કરવું પડે. આ કંઈક આના પછીથી બીજા હેતુ માટે પણ ગ્રાઉન્ડના ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ત્યારે કાયમી ફાઉન્ડેશન રમતગમતના ગ્રાઉન્ડમાં શક્ય થઈ શકે નહીં અને તેવો આગ્રહ પણ રાખવો જોઈએ નહીં. જો એનું સોઇલ ટેસ્ટિંગ પ્રમાણે એ શક્ય ન હોય તો એને રાઈડ નાખવા દેવી ન જોઈએ, અથવા એવી જગ્યાઓ પસંદ કરવી જોઈએ કે જ્યાં સોઇલ ટેસ્ટિંગ માટે અત્યારે જે રાઈડનું સ્ટ્રક્ચર છે એ સહન કરી શકે એવું હોવું જોઈએ. આ વાત છે. સંચાલક એટલે કે બ્યુરોક્રેટ છે એની એક એવી માનસિકતા હોય છે કે જ્યારે પગમાં કાંટો લાગે ત્યારે આખા રસ્તાને ચામડે મઢવાના હુકમો થતા હોય છે. અને આવી એસઓપી જ્યારે કરવામાં આવે છે ત્યારે એ ચામડે મઢવાના હુકમ સમાન હોય છે, રસ્તાને ચામડે મઢવાના હુકમ સમાન હોય છે. પગમાં પગરખા પહેરવા જોઈએ, અહીંયા એ થતું નથી. સ્કૂલ જે સંચાલક છે મેળાના, એની અમુક વાત યોગ્ય છે કે બિલ નથી તો એને સરકારી તંત્ર છે જ એ રાઈડની ચકાસણી કરી લે અને ફિટનેસ સર્ટિફિકેટ આપે. અને આ બધું વન વિન્ડો હોવું જોઈએ. આટલા બધા રાઈડ સંચાલકો બધી ઓફિસે ધક્કા ખાય અને પોતાની પરવાનો પ્રમાણપત્ર મેળવવા પડે, તો જ્યારે મેળાવો આવે ત્યારે પોલીસ તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ ખાતું અને કલેક્ટર તંત્ર આ શા માટે સંકલન સાધીને એક જગ્યાએ વન વિન્ડો આવી સગવડતાઓ કરે, જેથી કરીને એક જ ઠેકાણેથી બધા પ્રમાણપત્રો મળી જાય અને યોગ્ય સમયમાં મળવા જોઈએ. છેલ્લી ઘડી સુધી ઉચક જીવે રાખી અને પ્રમાણપત્ર કે લાયસન્સ આપવાનું જે કાંઈ પરવાનગીઓ આપવાની પ્રથા છે એ મારી દ્રષ્ટિએ ન હોવી જોઈએ. પુરુષોત્તમભાઈ, હું એમ કહું છું કે હવે રાઇડ્સ બાબતે જે પ્રમાણપત્રો આપવાની વાત છે એમાં ક્યાંક દશરથભાઈ એવું કહી રહ્યા છે કે પ્રમાણપત્ર ક્યાંથી લાવીએ. હવે રાઇડ્સમાં કેવા પ્રકારના સ્પેર પાર્ટ્સ વાપરવામાં આવ્યા છે એ તો તંત્રને જાણવાનો હક છે કે નહીં? હું એ જ કહું છું મેડમ કે એમની પાસે પણ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે.
એ શા માટે ચકાસણી કરીને ન જે પાત્રતા ધરાવતી હોય રાઇટ્સ એને ના આપે, અને જે પાત્રતા ધરાવતી હોય રાઇટ ને પ્રમાણપત્ર આપે કે ભાઈ આમાં ઇસ્યુ નથી ના વાંધા પ્રમાણપત્ર આપી દે, એટલે ઓકે, એની તો પાસે જ્યારે દશરથભાઈ પછી પોતા હવે પાસે તો તંત્ર આપણે છે. તો આ પ્રકારે પછી કામગીરી ચકાસણી તમે કરવા દેશો તમારી જેટલી રાઇટ્સ ને બધું જે તમે લઈને બેઠા છો? ને એ તો એમને તો કરવા પછી દેવી જ પડે ને, કારણ કે આ અંતે તો પબ્લિકના જાનના જોખમ છે, એને આપણે મૂલવણી કરવાની છે, એટલે એ તો હમ, કરવા દેવી પડે. પણ એ કરવા દીધા પછી એક નિષ્કર્ષ ઉપર આવે કે આટલી રાઇટ છે એ આમાં ચાલવા પાત્ર છે ને આટલી રાઇટ છે એ નથી ચાલવા પાત્ર. પછી જે કઈ બાબત છે એ તો સંચાલકોનો પ્રશ્ન છે કે રાઇટ હોલ્ડરનો પ્રશ્ન છે. જો રાઇટ ઓકે, રાઇટ હોલ્ડર છે. દશરથભાઈ આપનો જવાબ. દશરથભાઈ આપનો જવાબ. હાજી, હવે સાહેબનો એક હું જવાબ આપું. સાહેબે એમ કીધેલું કે જમીનના સોલ્યુશન રિપોર્ટ કરાવવા જોઈએ. સાહેબની વાત સાચી છે. આપણે સૌરાષ્ટ્રની જમીન છે ને પથરાવ છે, એટલે એમાં ફાઉન્ડેશનની જરૂર હતી નથી. મેડમ, અમે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ્યારે અમે રાઈડ રાખી ને એટલે સોલ્યુશન રિપોર્ટ મારું કહેવાનું એ છે કે સરકારે કરાવી લેવા જોઈએ એમ. એક એક બધા અલગ અલગ નહીં કરાવે, સરકારે કરાવી લેવા જોઈએ કે આપણે અહીંયા કદાચ મેળો થવા પાત્ર છે ફાઉન્ડેશનમાં કે નહીં. કદાચ તમે ઓકે, ફાઉન્ડેશનમાં કદાચ એવું બની શકે કે થોડાક એમાં નિયમો હળવા થાય, પરંતુ મૂળ મુદ્દો જે હું આ બંનેને પૂછી રહી છું દશરથભાઈ, એમાં વાત એ છે કે રાઇડ્સની અંદર કેવા સ્પેર પાર્ટ્સ વાપરવામાં આવ્યા છે. કેમ કે તમે કહો છો 10 વર્ષ જૂની રાઇડ્સ, તમે જો અત્યારે મેળામાં દર વર્ષે 10 વર્ષ જૂની રાઇડ્સ લઈને તમે આવો છો, તો પછી એના જે સ્પેર પાર્ટ છે એ કેવી હાલતમાં હશે, એ વ્યવસ્થિત છે કે નહીં, એ જો ચકાસણી કરવા માંગતું હોય તંત્ર અને જો અધિકારીઓ ચેક કરવા આવે તો તમારે એ બાબતે તો એમને સહકાર આપવો પડે ને? હા મેડમ, અમે રાઈટનું દર વખતે લોખંડનું સર્ટિફિકેટ તો અમે લઈએ જ છીએ. અચ્છા, અમે તો લઈ તમે છીએ, ક્યાંથી લો હા, છો એ ચકાસણી કરી જ સર્ટિફિકેટ? છીએ. હા, આમ તમે ચકાસણી હમણાં એવું કહેતા હતા કે સર્ટિફિકેટ નથી. નહીં, આરએમબી વાળા અમારે આવી લઈ જાય છે. આરએમબી આવી ચકાસણી કરી જાય છે અને પછી સર્ટિફિકેટ અમને આપે છે. આરએમબી વાળા, હું તમને કંપનીની વાત કરું છું. કંપનીમાં આનું સર્ટિફિકેટ અમને નો, આ અમારે લોકલ લેવલે રાઈડો બની હોય મેડમ. અને બીજી વસ્તુ એ છે કે સોલ્યુશન રિપોર્ટની વાત કરી છે. અમે જમીનના સોલ્યુશન રિપોર્ટ અમે કરી જ છીએ અને એ જમીન છે ને સોલ્યુશન રિપોર્ટ અમને પોઝિટિવ આવે છે. ગયા વખતે રેસકોર્સમાં મેળો અને પ્રાઇવેટ મેળામાં પણ સોલ્યુશન રિપોર્ટ કરાવ્યા અને એના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. અમે લાયસન્સ વિભાગમાં તમામ અમે રિપોર્ટ અમે એમને આપેલા અને એક ઓકે, ફાઉન્ડેશન નહોતું કરેલું. એના ઠીક છે, હિસાબે ઠીક અમને છે લાયસન્સ નું દશરથભાઈ. આપ્યું. એક બીજા ઓકે, અધિકારી એકબીજા ઉપર દશરથભાઈ, દોડે છે. હવે મને એવું જણાવો. ઓકે, હવે મને એવું જણાવો કે આપે હમણાં એવું કહ્યું કે જો કોઈ પણ દુર્ઘટના થાય તો પછી તમે જવાબદારી લેવા તૈયાર છો એવી એફિડેવિટ તમે આપી શકો છો. એટલે આ ખાલી કહેવા પૂરતી વાત હતી કે તમે ખરેખર આ એફિડેવિટ કરીને તમે કલેક્ટરને સોંપવા માંગો છો? હાજી સાહેબ, હાજી મેડમ, હું 10 દી પહેલા માનનીય કલેક્ટર સાહેબને રાજકોટ મળ્યો અને ત્યારે મેં પૂછ્યું, સર આપને આ વખતે શું એસઓપીમાં પાલનમાં? એટલે મને કે એસઓપી નું પાલન તો કરવું પડશે. તો મેડમ, મેં એમને સાહેબને કીધું, સાહેબ એક ગુજરાતમાં બે કાનૂન કેમ? મોરબીમાં મેળો ચાલુ છે, સુરતમાં ચાલુ છે, હાલની તકમાં સુરતમાં મેળો ચાલુ છે. તો એસઓપી નું પાલન કરાવવું જ હોય તો આખા ગુજરાતમાં પાલન કરાવો ને. એક ઠેકાણે એક ખાલી રાજકોટમાં કેમ પાલન થાય છે, પાલન કરાવો છો? બાકી તો એસઓપી નું પાલન ક્યાંય થતું જ નથી. પછી તો મને માન્ય કલેક્ટર સાહેબને મેં પૂછ્યું, કલેક્ટર સાહેબે મને કીધું તો શું હવે આમાં રસ્તો નીકળે? તો સાહેબ, આપને એવું હોય કે કાલ સવારે કાંઈ બનાવ બને તો અમારા ઉપર આવશે તો અમે એક તમને બાંહેધરી પત્ર અમે આપી, એફિડેવિટ કરી હું આપું તમને, હરેક મેળાવાળા તમને એફિડ કરીને આપે. કાલ સવારે આ દુર્ઘટના બને, કાંઈ બને તો એ મેળા સંચાલકની રહેશે, આપની જવાબદારી ને આપ કે તો અમે એફિડેવિટ કરીને તમને આપી. આવું મેં સરને કીધેલું. સરે કીધું કે કોઈ વાત નહીં, હું વિચારીને આપને કહું છું. આવું મને માનનીય કલેક્ટર સાહેબે આ વાત કરેલી. તો હું ખાલી કેમેરામાં બોલવા પૂરતો જવાબદાર નથી કહેતા, અમે કાંઈ એફિડેવિટ આપી તો તમે અમને પરમિશન આપજો ને. અમે જવાબદારી સ્વીકારવા તૈયાર છીએ, પણ પરમિશન આપો. અને બીજું કે લાયસન્સની જે પ્રક્રિયા છે, ટ્રાફિક છે, આરએમસી છે, પીડબ્લ્યુડી છે, કલેક્ટર છે, પોલીસ કમિશનર છે, એ પ્રક્રિયામાં એટલો બધો ટાઈમ લાગે છે. મહિનો, દોઢ મહિના લગી મેળો ચાલુ થાય ત્યાં સુધી લાયસન્સ ઇસ્યુ થતા નથી મેડમ. તો આની પ્રક્રિયા જે સાહેબે કીધું કે કોઈ બી એક ઠેકાણે રાખે કે જેથી કરીને પ્રક્રિયા પૂરી થાય.
અને બીજી મેડમ આપણે વાત કરી એસઓપી જે આ જે આવી એ તરત જ એને નિયમ અમને કઈ સમજવાની ખબર જ ન પડી. પેલા તો એસઓપી છે એનું ઇંગ્લિશ છે એનું તમે ગુજરાતી કરાવો અને એના નીતિ એટલે નિયમ આ સમજાવો. વખતે પણ ફોર્મ એટલે આ વખતે તો કામગીરી થોડીક વહેલી કરી છે ને. અત્યારે ફોર્મ જે છે આ લોકમેળાના કે જે પ્લોટમાં તમારે મૂકવાના હોય, બરાબર છે, તો આ વખતે તો ફોર્મની વહેંચણી વહેલી શરૂ કરી દીધી છે તંત્રે. ના હજી ફોર્મની હજી અમને ફોર્મ નથી આપ્યું અને એસઓપી માં શું શું છે એનું અમને ગાઈડલાઈન હજી આપી નથી. એસઓપી માં મેડમ માન્ય કલેક્ટર સાહેબે જ મને કીધું આ વખતે કે એસઓપી માં તો કોઈ ફાઉન્ડેશન તો છે નહીં કે આજ કલેક્ટર સાહેબ ને શબ્દ છે મને અઠવાડિયે પહેલા કલેક્ટર સાહેબ કે એસઓપી માં ફાઉન્ડેશન નથી આવતું. તો મેં કીધું સર આપને શું વાંધો તો હું કેમ ફાઉન્ડેશન ચોખવટ કરો ને, ચોખવટ કરો ને, ફાઉન્ડેશન નથી આવતું તો અમને મંજૂરી આપો અને એક આ સર્ટિફિકેટ કાઢી નાખો ને. ઠીક છે, આગામી દિવસોમાં હવે શું આયોજન છે? જો આ પ્રકારે એસઓપી માં તમારી જે માંગણી છે, માંગણીની જો ન સંતોષાય તો પછી આગામી દિવસોમાં તમે શું કરશો? તો આ જે અત્યારે એસઓપી જે અત્યારે છે એ મુજબ એમને રહેશે તો અમે એક પણ મેળાવાળા પ્રાઇવેટ મેળો નહીં કરી અને રેસકોર્સમાં જે અમારે સરકારી મેળો થાય છે એમાંથી એક પણ ફોર્મ નહીં ઉપડે અને સ્ટોર વાળા પણ ફોર્મ નહીં ઉપડે તો અમે આ મેળાનો આ વખતે અમે બહિષ્કાર કરશું. મેળો નહીં કરી તે નહીં જ કરી, પણ હવે તો આખા ગુજરાતમાં મેળો નહીં થાય મેડમ, આખા ગુજરાતમાં નહીં થાય. અમારી કાલ મીટિંગ હતી એમાં અમે નક્કી કરેલું કે હવે મેળો આખા ગુજરાતમાં નહીં કરે, કાં એસઓપી નો માં ફેરફાર કરો તો અમે મેળો કરશું, બાકી આ વખતે બહિષ્કાર કરશું મેળાનો. પણ જે અમુક સંચાલકો તમારી સાથે હશે જે એસઓપી નું પાલન કરવા માટે તૈયાર હશે, તો તમે એમની રોજગારી ઉપર પણ તમારે પછી એને નુકસાન થાય એવું કરશો? ના મેડમ, નુકસાની તો અમારે રોજગાર ઉપર જ આવે. અમારે દર વર્ષે અમે રાહ જોઈને બેઠા હોય, લાખો માણસો, હજારો માણસો રાજકોટના મેળાની રાહ જોઈને બેઠા હોય, કલકત્તાથી આવતા હોય, દિલ્હીથી આવતા હોય, બધાને રોજી રોટી છે. અમે ધંધો કરવા બેઠા છે. અમને મેળો બંધ ઠીક છે, થાય એ ચલો અમને ઓકે. પુરુષોત્તમભાઈ, શું નિષ્કર્ષ નીકળે છે? શું થવું જોઈએ? શું લાગે છે આપણે? આમાં કેટલીક બાબતો મેં જોઈ છે. દાખલા તરીકે ફાયર એનઓસી છે, સીસીટીવી છે, સોઇલ ટેસ્ટિંગ છે, પોલીસનો અભિપ્રાય છે, ટ્રાફિકનો અભિપ્રાય છે, વીમો છે, વગેરે 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 બાબતો છે જે નિવારી શકાય એવી બાબત છે. સાથે સાથે બેસીને એનું સમાધાન થઈ શકે એવું છે. અહીંયા માત્ર મુદ્દો બે બાબતનો છે. જેમ મેં અગાઉ પણ કીધું કે તમામ તંત્ર, એ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે કલેક્ટર કચેરી હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે આરએનબી ખાતું હોય, આ બધાએ સાથે બેસીને એક કલેક્ટિવલી એ લાયસન્સ પ્રથા દાખલ કરવી જોઈએ, ટેમ્પરરી પ્રકારની, કે ભાઈ 10 દિવસમાં જેને અરજી કરવી કરે અને એની અંદર આ બધાને વન વિન્ડો લાયસન્સ પ્રથા આપે તો આ લોકોની પણ હાલાકી ઓછી થાય. અહીંયા ટેબલે ફરવાથી એનો સમય વ્યસ્ત જાય છે અને એના પ્રશ્નનું નિરાકરણ થતું નથી. એટલે એમની પણ હાલાકી આપણે સમજવી જોઈએ. અમે પક્ષે જે કહી રહ્યા છે કે અમે મેળો થવા નહીં દઈએ કે આ તે, એ થોડુંક ઉતાવળું છે. પણ એને એવું કહેવું જોઈએ કે અમે હજી બેસીને અમે સમાધાન કારી જે કાંઈ અમારી જવાબદારી અમે નિભાવી શકીએ અત્યાર સુધી અમે નિભાવીશું, પણ ઠીક છે. દબાણ પ્રકારના નહીં અને સમાધાનકારી વલણ દાખવી અને પ્રજાના હિતમાં મેળો થવો જોઈએ. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર પુરુષોત્તમભાઈ અને દશરથભાઈ, આ બંને જોડાયા. અને દશરથભાઈ, હવે અપેક્ષા એ છે કે થોડું જાણકારી વલણ અપનાવો, તંત્રના જે અધિકારીઓ છે એમની સાથે બેઠક કરીને અને પછી આપ વ્યવસ્થિત સમાધાન લાવો આખા મુદ્દાની, એ આપની પાસેથી હવે અપેક્ષા છે. પરંતુ ખૂબ ખૂબ આભાર આ બંને જોડાયા અને જે પ્રકારે આ બંને સમય આપ્યો આખા કાર્યક્રમમાં, ખૂબ જ સારો ચર્ચા રહી. અને હવે આપણે આ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં લોકમેળાનો મુદ્દો, લોકમેળો એ અત્યંત મહત્વનો હોય છે આપણા ગુજરાતમાં, કેમ કે દર વર્ષે સાતમ આઠમના જે મેળા છે તેની ખૂબ જ લોકપ્રિયતા હોય છે, લોકો માટે એક મનોરંજનનું સાધન છે. પરંતુ ક્યાંક આ મેળાના આયોજનને લઈને એક તરફ જે વહીવટી તંત્ર છે કે જે કડક નિયમો, કેમ કે પ્રજાની સલામતીનો પ્રશ્ન કેન્દ્ર સ્થાને છે એટલા માટે, અને ક્યાંક મેળાના સંચાલકો આમને સામને આવી ગયા હતા, એમની અલગ અલગ માંગણીઓ હતી મેળાના સંચાલકોની. ત્યારે આપણે પણ હવે આશા રાખીએ કે આગામી દિવસોમાં ખૂબ જ સારી રીતના સમાધાન બંને પક્ષે થાય અને વ્યવસ્થિત રીતે ભવ્ય લોકમેળાનું આયોજન થાય. કરંટ ટોપિકમાં અત્યારના મુદ્દામાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.